નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. અધૂરી સાંભળશો તો તમને કંઈ નહીં સમજાય, એટલા માટે પૂરેપૂરી સાંભળજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. સ્પષ્ટ શબ્દોમાં એનો ઝીણો ગણગણાટ જેમ વધુને વધુ નજીક સંભળાતો ગયો એમ સિમોલીના પગલાંની ઝડપ વધતી ગઈ. જેવી એ બસ સ્ટોપ પર ઉતરી, રોજની માફક જ પેલો છેલ બટાવ એની પાછળ પાછળ આવવા લાગ્યો. બસ સ્ટોપથી એની સોસાયટીનો રસ્તો થોડો સુમસામ રહેતો. શહેરથી થોડે દૂર વિકસતા વિસ્તારમાં એનું ઘર હતું. જલ્દી ઘરે પહોંચી જવું, પાછળ વળીને જોતાય એને બીક લાગતી હતી. એના ચાલમાં ઝડપ આવી, પેલાની પણ ઝડપ વધી. હવે સિમોલીએ ઓર સ્પીડ પકડી અને જેવી સોસાયટી આગળ પહોંચી કે એણે નિરાંતનો શ્વાસ લીધો. પાછળના પગલાં હવે અચાનક ઊંધી દિશામાં જતા રહ્યા. સોસાયટીમાં આવી અને પોતાના આલિશાન બંગલામાં પ્રવેશી એણે સીધી પોતાના જૂના નોકરને બૂમ પાડી, રામુ કાકા, પપ્પા ક્યાં છે? આવી ગયા છે? બૂમ સાંભળીને રામુ કાકા અને ઈશ્વરભાઈ બંને ડ્રોઈંગ રૂમમાં આવ્યા. ઈશ્વરભાઈએ કહ્યું, હા બેટા, આજે હું તો ક્યારનોય આવી ગયો. તારી રાહ જોતો હતો, પણ તું મોડી કેમ પડી? પપ્પા, આજે કોલેજમાં બહારથી ફેકલ્ટી આવેલ જે અમને સોફ્ટ સ્કિલ અને કોમ્યુનિકેશન પર શીખડાવવાના હતા, તો પછી કાર લઈને જવાય ને. દીકરા, અરે પપ્પા, પહેલેથી કંઈ નક્કી નહોતું તો શેમાં આવી? તું બસમાં? હે ભગવાન, તારાથી ઉબરના કરી લેવાય ના. પપ્પા, આજે મારે બસનો વારો હતો એટલે બસમાં જ આવવાનું હતું. ઈશ્વરભાઈએ કહ્યું, લો, તને ક્યારેય સમજ પડશે. આ આટલો પૈસો છે અને ઘરમાં 4 કાર છે, પણ તું બસમાં જ જાય છે. પપ્પા, આપણે આ વિશે કેટલી વાર વાત થઈ ગઈ. તમે મહેનતથી પૈસા કમાયા છો ને. હું પણ એ જ રીતે દુનિયાના બધા સંઘર્ષો જોવા માંગુ છું. હું પણ જાતે પૈસા કમાઈશ ત્યારે મને ફાવે એટલા વાપરીશ. પણ અત્યારે તો મેં 3 દિવસ કારમાં અને 3 દિવસ બસમાં કોલેજ જવાનું એમ નક્કી જ કરેલું છે. પણ પપ્પા, સાંભળો ને, આજે શું થયું? હા બેટા, ચાલ ડિનર લેતા જ વાત કરીએ. રામુ કાકા, જમવાનું કાઢો, એમ કહેતા ઈશ્વરભાઈએ હાથ ધોવા ગયા. એમની પત્નીનું તો સિમોલી સાવ નાની હતી ત્યારે જ અવસાન થઈ ગયેલું અને જીવથી વહાલી દીકરી માટે નક્કી કર્યું કે એ કદી એને માટે અપરમાં નહીં લાવે, અને એટલે જ એમણે ફરી લગ્ન કરવાનું કદી વિચાર્યું નહીં અને બધો જ સમય દીકરીના ઉછેરમાં આપ્યો. રામુ કાકાએ ઘર ઉપાડી લીધું અને ઘરમાં હવે તો રામુ કાકા સિવાય પણ બીજા 4 નોકરો હતા. ભગવાનની કૃપાથી ધીમે ધીમે ખૂબ પૈસો કમાયા હતા. હવે શહેરના છેવાડે, શહેરથી દૂર ખૂબ મોટા આલિશાન બંગલામાં હમણાં 6 મહિનાથી જ રહેવા આવેલા. અને સિમોલી કોલેજમાં બીજા વર્ષમાં ભણતી હતી. બાપ દીકરીને ખૂબ સારું બનતું. માની જગ્યાએ જ ઉછેર કરેલો એટલે એ બધી જ વાતો પપ્પાને કહેતી.
વળી સંસ્કાર પણ સારા, એટલે તો સિમોલીમાં આટલી સમજ હતી. સિમોલી પણ મોટી થતા થતા પપ્પાનું ખૂબ ધ્યાન રાખતી. જમવાના ટેબલ પર એમણે પૂછ્યું, બોલ શું થયું, હવે કહે. તો એણે બધી વાત કરી કે છેલ્લા 1.5 મહિનાથી એક છોકરો એની પાછળ પાછળ બસમાં આવે છે ને ઉતરીને સીટી મારતો મારતો ગીત ગાય છે. સાંભળીને ઈશ્વરભાઈએ કહ્યું, બેટા તું આમ બસમાં જાય ને એ મને જરાય ગમતું નથી. કેવા હાલી મવાલી આવતા હોય. સિમોલી કહે કે પપ્પા મને મારી જાત સાચવતા આવડે છે. દુનિયામાં આવા તો અનેક હશે, એટલે મારે બસમાં નહીં જવાનું. ઈશ્વરભાઈએ કહ્યું, એમ નહીં બેટા, પણ જમાનો બહુ જ ખરાબ છે અને જુવાન દીકરી હોય તો ચિંતા તો થાય ને. જુઓ પપ્પા, તમે આવી જ વાતો કરવાના હોય તો હું તમને હવેથી કંઈ નહીં કહું. અત્યારે શું ઉપાય કરું એમ કહો. ઈશ્વરભાઈ હસી પડ્યા અને કહે છે કે હવે ફરી આવે તો ગભરાતી નહીં અને સામી ઊભી રહીને પૂછી લેજે કે કેમ તારા ઘરમાં મા બહેન નથી. ત્રીજા દિવસે ફરી એ બસમાં આવતી હતી. પેલો છેલ બટાવ પાછળ પાછળ આવ્યો. સિમોલી હિંમતભેર ઊભી જ રહી. પેલો ગીતો ગાતા ગાતા અટકાયો અને નજીક આવીને એ પણ અટક્યો. સિમોલીએ કહ્યું કે કેમ તારા ઘરમાં બેન નથી? એણે તરત કહ્યું, ના નથી. એ હવે આવો જવાબ આપે તો શું કહેવાનું? મૂંઝાઈને ઝડપી ચાલે એ પોતાના ઘર બાજુ વળી ગઈ. પેલો પણ છૂટો વળ્યો. પપ્પા આજે તો પેલાએ આવું કહી દીધું કે એને કોઈ મા બહેન નથી. સિમોલીએ કહ્યું. ઈશ્વરભાઈએ કહ્યું, પૂછી જ લેવું હતું ને કે તું અનાથ તો નથી. હશે જવા દે. આવા તો રસ્તામાં કેટલાય લોકો હોય, તારે ધ્યાન નહીં આપવાનું. વળી પાછો ત્રીજા દિવસે મળ્યો. આજે સિમોલીને જરા ઓછી બીક લાગી. એણે ચાલ ધીમી કરી. પેલો લગો લગાવી ગયો. એણે હિંમતથી પૂછ્યું, એ મિસ્ટર, રોજ રોજ કેમ પાછળ પાછળ આવો છો? શું કામ છે? પેલાએ આરામથી જવાબ આપ્યો, હાય, મારું નામ સરિત છે. મારે તમારું કંઈ કામ નથી, પણ સાચું કહું ને તો તમે મને બહુ જ ગમો છો, એટલે હું તમારી પાછળ પાછળ આવું છું. દોસ્તી કરશો મારી સાથે? કોઈ કારણ જ નહોતું આવા રસ્તે પાછળ પડતા સાથે દોસ્તી કરવાનું, પણ ક્યાંક એની સરળતા એને સ્પર્શી ગઈ અને એણે કહ્યું, હા, ઓકે, અને ઝડપથી સોસાયટી બાજુ વળી ગઈ. ઘરે આવીને એ વિચારવા પડી કે મેં શું જોઈને હા પાડી. હું કેમ એને મને લડશે? એમ મનોમંથનમાં એને ક્યારેય ઊંઘ આવી ગઈ એ જ ખબર ના પડી. ઓટો બેટા, શું થયું છે તને? પપ્પાનો ચિંતાતુર અવાજ સાંભળીને એ જાગીને બેઠી થઈ. ઈશ્વરભાઈએ પૂછ્યું, શું થયું બેટા? તું કેમ સાંજના સમયે જ ઊંઘી ગઈ છે? જમવાનો સમય થયો. તારી તબિયત બરાબર છે ને? એકદમ સફાળી એ ઊભી થઈ અને મોં ધોઈને ડાઇનિંગ ટેબલ પર આવી. જમતા જમતા એણે બધી વાત પપ્પાને માંડીને
કહી જ દીધી અને કહ્યું કે સોરી પપ્પા, મારાથી ભૂલ થઈ ગઈ. ના બેટા, ક્યારેક મગજના બદલે દિલ પણ ઈશારા કરતું હોય છે. કંઈ જ વાંધો નહીં. હવે ફરી મળે ત્યારે તું એને આપણા ઘરે જમવા બોલાવજે. આમેય આ દૂર બંગલામાં આપણે ઓછા મિત્રો છે, તો કોક સાથે મિત્રતા થાય એમાં ક્યાં ખોટું છે. પપ્પાની સંમતિ મળતા એણે હવે સરિતને ઘરે બોલાવ્યો. એ બહાર બેલ મારતો ઊભો સીટી મારતો ગીત ગાય છે. ચલતી હે ક્યા નો સે બારા. સિમોલીને હસવું આવ્યું. આને કંઈ શરમ છે કે સમજ નથી? સાચે સાવ છેલ બટાવું છે. ડિનર ટેબલ પર એણે ઈશ્વરભાઈ સાથે બધી વાત કરી કે હું ગામડામાં રહું છું, મારા પપ્પા ખેડૂત છે, માનું નાનપણમાં જ અવસાન થઈ ગયેલું. મેં તો કદી એમનો ચહેરો પણ જોયો નથી. બાપુજીએ મારો ઉછેર કર્યો. એમની ઈચ્છા તો એમ જ હતી કે હું એમની સાથે રહીને ખેતી કરું, પણ મારી ઈચ્છા શહેરમાં આવીને કંઈક બનવાની હતી. એટલે એમણે મને સારા ભણતર અર્થે શહેરમાં મોકલ્યો. હવે કોલેજના છેલ્લા વર્ષમાં જ ભણું છું. સાથે સાથે વીકમાં 3 દિવસ પાર્ટ ટાઈમ જોબ પણ કરું છું. હજી અહીંથી થોડે આગળ દૂર હોસ્ટેલ છે, એમાં રહું છું. પણ મારે બસમાં આવવા જવાનો આ જ રસ્તો છે, એટલે સીમાલી સાથે ઓળખાણ થઈ છે. ઈશ્વરભાઈને છોકરો ગમ્યો. એક તો સરળ છે, જૂઠું નથી બોલતો, વળી જાત મહેનતથી ઉપર આવવાનો પ્રયત્ન કરે છે. એમણે કહ્યું, બેટા, આને તારું જ ઘર સમજજે, આવતો જતો રહેજે. હવે ધીમે ધીમે સરિત આ લોકો સાથે ભળી ગયો અને અવારનવાર એના ઘરે આવવા લાગ્યો. બસ માં પણ બંને સાથે આવતા અને એ પોતાના ગામની અલગ મલકની વાતો કરતો. આમ સિમોલીના દિલમાં પણ એણે ધીમે ધીમે સ્થાન જમાવવા માંડ્યું. બંનેએ રોજ મળવાનું ચાલુ કર્યું અને સિમોલીને ખબર પણ ના પડી કે એ ક્યારે એના પ્રેમમાં પડી ગઈ. ત્યાં એક દિવસ ઈશ્વરભાઈએ સાંજે વાત છેડી, જો બેટા સિમોલી, હું તારો બાપ છું અને તને પગથી માથા સુધી ઓળખું છું. મને લાગે છે કે તને સરિત ગમવા લાગ્યો છે, તો તું ઈચ્છે તો આપણે એની સાથે તારી વાત કરીએ. શરમાઈને એણે કહ્યું, પપ્પા, તમને બહુ ઉતાવળ છે નહીં મને કાઢી મૂકવાની? ઈશ્વરભાઈએ કહ્યું, ના, એવું નહીં બેટા, પણ આપણા સમાજમાં આમ ખુલ્લેઆમ ફરો એના કરતાં આપણે તમારા બંનેનો સંબંધ ઓફિશિયલ કરી નાખીએ, એટલે કોઈ ચિંતા ના રહે. પણ પપ્પા, એ તો ભણે છે, હજી કમાતો પણ નથી. હા બેટા, મને ખ્યાલ છે જ, પણ છોકરો દિલનો સારો છે અને હોશિયાર પણ છે. તો હું વિચારું છું કે ધીમે ધીમે એને ધંધામાં પલોટી લેવાશે. મારો આવડો મોટો બિઝનેસ તમે બંને ભેગા થઈને સંભાળજો. આપણે પૈસા ક્યાં અગત્યનો છે, આપણે તો પ્રેમાળ અને નેક દિલ જોઈએ. તો કાલે બોલાવી લઉં ને?
વાત કરવા શરમાઈને સિમોલી ત્યાંથી ભાગી છૂટી. ઈશ્વરભાઈ હસતા હસતા બૂમ પાડી, રામુ, કાલે પકવાન ફરસાણની તૈયારી કરજો, ખાસ મહેમાન આવવાના છે. બીજા દિવસે સરિત આવ્યો. ઈશ્વરભાઈએ એને કહ્યું, જો બેટા, સિમોલીને તું પસંદ છે અને મને પણ, તો તું આ ઘરનો જમાઈ બનવાનું પસંદ કરીશ ને? સરિતના મોં પર ખુશાલીની લહેરકી ફરી વળી. કાચી સેકન્ડની રાહ જોયા વગર એણે કહ્યું કે હા અંકલ, મને પણ સિમોલી સાથે લાઈફ પસાર કરવાનું ગમશે. ઈશ્વરભાઈએ કહ્યું કે તો પછી આવતા અઠવાડિયે સગાઈ કરી નાખીએ. સરિતે કહ્યું, આટલું જલ્દી? મારે તો પપ્પાને કહેવું પડે અને એમને સમજાવવા પડે. વળી અમારી કોઈ આર્થિક પરિસ્થિતિ પણ નથી કે આટલી ઝડપથી કંઈ પણ તૈયાર કરી શકીએ. ઊભો રહે બેટા, કહી ઈશ્વરભાઈ અંદરના રૂમમાં ગયા અને પાછા આવીને 5 લાખ રૂપિયા સરિતના હાથમાં મૂક્યા. સરિત ચોંકી ગયો. આ શેના માટે? અરે લઈ લે દીકરા, કારણ કે અમને ખબર છે કે ગામમાં તમારી સ્થિતિ નથી. સરળ ભવ્ય રીતે સગાઈ થાય એ માટે આ રકમ છે. બીજા જોઈએ તો પણ કહેજે. આગળ જતા તારે મારે ધંધામાં જ જોડાવવાનું છે. સહેજ વિચારીને સરિત કાંઈ બોલતો અટકી ગયો. એણે કહ્યું, સારું, સૌ પ્રથમ તો મારે પિતાજીને કન્વિન્સ કરવા પડશે, પણ હું કમાઈને આ ઋણ ચૂકવી દઈશ. આ પૈસા ઉધાર છે. જમી કરીને એ અને સિમોલી એકાંતમાં મળ્યા. બંને ખૂબ જ ખુશ હોય છે. સિમોલી કહે છે કે હું ખૂબ ખુશ છું, તારી સાથે જિંદગી વિતાવવા બેતાબ છું. સરિતે આંખ મિચકારીને કહ્યું, હું પણ. ચલને, આવતા અઠવાડિયે લગ્ન જ કરી લઈએ. ખોટો ગુસ્સો કરતા સિમોલીએ કહ્યું, બસ હવે જનાબ, મને કંઈ એટલી પણ ઉતાવળ નથી હો. પણ એક કામ કરજે, તું કાલ લઈ જાને, સગવડ રહેશે અને આવવા જવાનો સમય પણ બચશે. પણ સરિતે ઘસીને ના પાડી. મારા પપ્પા કાર જોઈને ચોંકી જશે અને જ્યારે તું પોતે પણ અડધા દિવસમાં બસમાં જાય છે તો મારે વળી કારની શી જરૂર? મને બસમાં કોઈ અગવડ નહીં લાગે. તને પહેલીવાર જોઈ ત્યારથી જ હું તને ખૂબ પસંદ કરું છું, પણ હું કંઈક બનીને ના બતાડું ત્યાં સુધી મેં તો પૂછવાની પણ હિંમત ના કરી હોત. મારી જિંદગીમાં આવો અણધાર્યો કંઈક વળાંક આવશે એવું કંઈ મેં વિચાર્યું જ નહોતું. અને હા, મારા ગામમાં હજી નેટવર્ક આવતું નથી, એટલે આપણે કદાચ વાત પણ ના થઈ શકે. એમ બને પણ એક વીકમાં હું બધી તૈયારી કરીને પાછો આવીશ. સિમોલીએ કહ્યું, હા યા, ઓકે, હું રાહ જોઈશ. અને સગાઈની તૈયારી કરવા ચાલુ. કોલેજમાં રજા પડી. સરિત બસમાં બેસી એના ગામ જવા ઉપડ્યો. દિવસો પસાર થવા લાગે છે. ફોન આવવાનો જ નહોતો, છતાં સરિત વગર સિમોલી રહી નથી શકતી અને એના ફોનની રાહ જોતા 50 વાર ફોન હાથમાં લે છે, પણ ફોન આવતો નથી. પછી વિચારે છે, આમે તે સરિતને ત્યાં ફોન લાગતો નથી, છતાં હું રાહ જોઉં છું. આ કેવું? એના વગર રહેવાતું નથી. આ બેકાબુ મન ક્યારે કાબૂમાં આવશે? શું એ પણ મારા જેટલો બેચેન હશે ને? ક્યારે સરિત જલ્દી પાછો આવે, ક્યારે સગાઈનો
પ્રસંગ ઉકલાય ને ક્યારે હું એની થઈ જાઉં. આમ રાહ જોતા જોતા આખું વીક પૂરું થાય છે. 8મા દિવસે સવારે એનું દિલ જોરથી ધડક ધડક કરે છે. આટલા સમયમાં પહેલી વાર એને શરીરથી આટલો સમય અલગ રહેવાનો વારો આવ્યો. એ બસ સ્ટેન્ડ પર એને લેવા ગઈ. એને એમ થયું કે અમદાવાદ જેમ નજીક આવે એમ એને નેટવર્ક મળશે અને તરત ફોન આવશે. રાહ જોતા જોતા કેટલોય સમય જાય છે. બસના સૌ પ્રવાસીઓ ઉતરી ગયા. બસ ખાલી થઈ ગઈ, પણ શરીરનું કોઈ નામો નિશાન નથી. સિમોલીનું હૃદય બેસી ગયું. ક્યાં છે શરીર? તું ક્યાં છે? મને એમ કહે હું રાહ જોઉં છું એટલી તું પણ જોતો હોઈશ. એને બદલે તું ક્યાં ગાયબ થયો? પણ કદાચ એ બસ ચૂકી ગયો હશે. પછી બસમાં આવશે એમ વિચારીને સિમોલી બસ સ્ટેશન પર બેસી રહી. એ ગામની બીજી બસ પણ બપોરે આવી, પણ એમાંય શરીર નથી. છેલ્લે સાંજની બસની આશા હતી, જે પણ નઠારી નીવડી. લથડતા પગે સિમોલીએ ઘર તરફ પ્રયાણ કર્યું. આંખમાં આંસુ સાથે એ દોડીને પપ્પાને વળગી ગઈ. ઈશ્વરભાઈએ કહ્યું કે રાજો બેટા, આજે ના આવ્યો તો કાલે આવશે. ફોન નથી લાગતો એને સિમોલીએ કહ્યું. ના પપ્પા, ફોન તો આઉટ ઓફ રીચ આવે છે. પરાણે સિમોલીને શાંત કરી ઈશ્વરભાઈએ એને સમજાવીને જમાડી. વિચારોને લીધે એને ચેન નહોતું. એવું તે શું બન્યું હોય કે શરીર પાછો જ ના આવ્યો? એક ફોન તો થાય જ ને. ગમે ત્યાંથી ગમે તે રીતે મેં સાચો નિર્ણય લીધો છે ને, કે નિર્ણય લેવામાં કંઈક ઉતાવળ કરી નાખી. મોડી રાતે વિચારો કરતા કરતા એની આંખ મળી ગઈ. બીજે દિવસે પણ એ ના આવ્યો. એમને એમ એક આખું વીક પસાર થઈ ગયું. શું થયું હશે એ વિચારીને રડી રડીને એ થાકી ગઈ. છેવટે ઈશ્વરભાઈથી એની હાલત ના જોવાઈ અને એમણે કહ્યું, ચાલ બેટા, બેગ પેક કર, આપણે એના ગામ જઈએ છીએ. કારમાં ઈશ્વરભાઈ, સિમોલી, રામુકાકા અને ડ્રાઈવર ચારે સરિતના ગામ ભણી ઉપડ્યા. ત્યાં હાઈવેથી અંદર ગામનો રસ્તો ખૂબ કાચો હતો અને નાના ગામડામાં માંડ પૂછતા અને શોધતા એ લોકો ત્યાં પહોંચ્યા. ગામમાં કોકને સરિતનું ઘર પૂછ્યું. ત્યાં જઈને જોયું તો ઘરને તાળું હતું. બાજુમાં પડોશીને પૂછ્યું તો એમણે કહ્યું કે હા, સરિત આવેલો ખરા. એના પપ્પા થોડા દિવસથી બીમાર હતા, પણ ઘર તો લગભગ 10-12 દિવસથી બંધ છે. અડધી રાતે કંઈક સામાન પેક કરીને અચાનક બંને બાપ દીકરો નીકળી ગયા. અમને કહેવા પણ નથી આવ્યા કે રોકાયા. અમને તો ખબર જ નથી કે બંને ક્યાં ગયા હશે. સાંભળીને સિમોલીનું હૃદય બેસી ગયું. ઈશ્વરભાઈ પણ હતપ્રત થઈ ગયા. આખા ગામમાં પૂછપછ કરી, પણ કોઈને ત્યાંથી સરિતની ભાળ ના મળી. ભારે હૈયે કારમાં બેસી કારને શહેર તરફ પાછી વાળી. ઘરે આવીને સિમોલી ધ્રુસકે ને ધ્રુસકે રડી. પપ્પા ક્યાં હશે? એ પપ્પા ક્યારે આવશે? પાછો આવશે કે નહીં? એણે આવું કેમ કર્યું? શરૂઆતથી એની રીત પણ બરાબર નહોતી. હું કેમ કરતા એની વાતોમાં આવી ગઈ, ભોળવાઈ ગઈ. મારું મગજ તો મને હંમેશા ટોકતું, પણ મેં દિલના ઈશારા પર જ ધ્યાન આપ્યું અને એ આમ મને મજદાર છોડીને ચાલ્યો ગયો. હવે હું શું કરીશ પપ્પા, શું કરીશ? કહેતા કહેતા સિમોલી આક્રત કરી રહી. ઈશ્વરભાઈએ થી દીકરીનું દુઃખ જોવાતું નહોતું.
એમની આંખોમાં પણ આંસુ આવી ગયા. દીકરા ધીરજ ધરજે, આપણે આકાળ પાછળ એક કરશું, પણ એને શોધીને જ રહીશું. પણ ઈશ્વરભાઈના ઠાલા આસવાનો ખોટા પડ્યા. ક્યાંયથી એ શરીરને શોધી ના શક્યા. સિમોલીના આંસુ સુકાતા ગયા અને વર્ષો વીતતા ચાલ્યા. એમને એમ સરિતના ગયાને 3 વર્ષ થઈ ગયા. સિમોલી સાવ શાંત થઈ ગઈ છે. પપ્પાના ઘણા પ્રયત્નો છતાં એ બીજે લગ્ન કરવા તૈયાર નથી. પુરુષ જાતિના પ્રેમ પર એને વિશ્વાસ નથી રહ્યો. એકવારના દગા પછી ફરી પ્રેમમાં પડવાની એની હિંમત નથી. હવે એ માસ્ટર્સ પણ ભણી રહી અને પપ્પાના ધંધામાં જોડાઈ ગઈ. હવે ઈશ્વરભાઈ ધીમે ધીમે એનું બધું સોંપી રહ્યા છે. ઉંમરના હિસાબે બહુ ટ્રાવેલ પણ નથી કરી શકતા. એટલે એકવાર સિમોલીને ધંધાના કામ માટે એક મીટિંગ અટેન્ડ કરવા અર્થે બિહાર જવાનું થાય છે. ત્યાં મીટિંગના રૂમમાં દાખલ થતા પહેલા એની નજર સામે રિસેપ્શન પર જાય છે. ત્યાં સરિત બેઠો હોય છે. બંનેની આંખો મળે છે. સિમોલી સડક થઈ જાય છે. માંડ એ મીટિંગ પૂરી કરે છે. બહાર આવીને સરિતને કહે છે કે મારી હોટેલ પર આજે રાતે મને 8 વાગે મળવા આવ. સરિત નજર ઝુકાવીને યસ મેમ કહે છે. રાતે સિમોલી ઊંચી નીચી થતી સરિતની રાહ જુએ છે. સરિત 8ના ટકોરે હાજર થઈ જાય છે. ગુસ્સાભરી આંખે સિમોલી કહે છે, કેમ તે આવું કર્યું? તું પૈસાનો પૂજારી હતો ને? હાથમાં આટલા ના જોયેલા, પૈસા આવ્યા એટલે લઈને નાસી ગયો. તારા જેવા લોકોને લીધે લોકોનો પ્રેમ શબ્દ પરથી જ વિશ્વાસ ઉડી જાય છે. સરિતે કહ્યું, તને જે કહેવું હોય એ કહેવાની છૂટ છે. હું તારો ગુનેગાર છું, પણ મને પણ ઈચ્છા હતી કે એકવાર મારી વાત તને કહી દઉં. અને આજે તે મને બોલાવ્યો એટલે હું શું થયું એ તને કહું. હું ઘરે પહોંચ્યો અને પિતાજીને મેં મારી સગાઈની વાત કરી. એ ખૂબ ખુશ થઈ ગયા અને અમે બંનેએ થોડી તૈયારી કરવાની ચાલુ કરી. ત્યાં બીજે જ રાતે પિતાજીની તબિયત એકદમ બગડી ગઈ અને એ બેહોશ થઈ ગયા. હું એમને ડોક્ટરને હોસ્પિટલ લઈ ગયો. ત્યાંના ડોક્ટરે કહ્યું કે તારા પિતાજી ખાસા સમયથી બીમાર છે. એમને છેલ્લા સ્ટેજનું કેન્સર છે. મારે માથે જાણે આપ તૂટી પડ્યું. મેં કહ્યું, કોઈ ઉપાય નથી? એમણે કહ્યું, એમને બચાવવામાં એક ઓપરેશનની જરૂર છે અને એ માટે એમને શહેરમાં લઈ જવા પડશે અને ખૂબ મોટો ખર્ચો આવશે. તમારી પાસે સમય ખૂબ ઓછો છે, જલ્દી કરવું પડશે. પણ ઓપરેશન થઈ જાય તો એમની આવરદા 1 વર્ષ જેટલી વધી શકે. અને ડોક્ટરે કરેલ ભલામણથી હું તાબડતોબ એમને વહેલી સવારે જ ગામમાંથી નીકળી જઈ મુંબઈ શહેરમાં લઈ આવ્યો અને હોસ્પિટલમાં દાખલ કર્યા. પણ ત્યાં કોઈ કરતા કોઈ મારું જાણીતું નહોતું. તારા પપ્પાએ આપેલા પૈસા મેં એમની સારવાર માટે વાપરવા માંડ્યા અને પાણીની જેમ પૈસા વપરાવા લાગ્યા. પિતાજીને હજી હોશ નહોતો આવ્યા અને હું તદ્દન હોશ ખોઈ બેઠેલો. મને કંઈ સૂઝ નહોતી પડતી. એક બાજુ પિતાજીની તબિયત, બીજી બાજુ તમારા પૈસા મેં વાપરી લીધા એનું ગિલ્ટ. ઘણી વાર એમ થયું
કે તને ફોન કરીને કહું, પણ મને થાય કે શું કહું અને ક્યાં મોઢે કહું, કંઈ સમજી શકું એવી અવસ્થામાં જ નહોતો. તારા પૈસાથી જ પિતાજીને મુંબઈ સુધી લાવવાની હિંમત કરેલી. પિતાજીને કંઈક સારું થાય તો તારી સાથે વાત કરું, પણ આમ ને આમ 10-12 દિવસ થયા. પિતાજી હોશમાં આવ્યા અને ઓપરેશન નક્કી થયું. પણ હવે મારે પાસેના આપની સગાઈવાળા તમે આપેલા પૈસા પણ પૂરતા નહોતા. ત્યાં વળી હોસ્પિટલમાં એક બિહારના પેશન્ટ આવેલા. એના સંબંધીએ બાકીના રૂપિયા આપવાની ઓફર કરી. મેં પૂછ્યું હું સી રીતે વાળીશ. એમણે કહ્યું અત્યારે તો રાખ, પછી જોયું જશે. ઓપરેશનમાં પિતાજીના સારા થવાની આશા હતી, પણ એને બદલે એ ઓપરેશન દરમિયાન જ ગુજરી ગયા. મારી પણ જાણે આપ તૂટી પડ્યું. અચાનક પિતાજીને ગુમાવીને હું સૂઝબૂઝ ખોઈ બેઠો. માંડ મેં મુંબઈમાં જ પિતાજીના ક્રિયાક્રમ પતાવ્યા. હવે ક્યાં જાઉં, શું કરું, ક્યાં મોઢે તને ફોન કરું કે તારા પૈસા આ બધામાં વપરાઈ ગયા. ત્યાં અજાણ્યા બિહારીભાઈનું પણ 2 લાખ જેટલું દેવું ચડી ગયું હતું. એમણે કહ્યું ચલ મારી જોડે, તને ત્યાં નોકરી અપાવીશ, એમાંથી પૈસા વાળજે. મારે એમનું દેવું પૂરું કરવા. એ વાત માન્યા વગર છૂટકો નહોતો. અને એમ છેલ્લા 3 વર્ષથી આ અજાણી જગ્યાએ આવીને વસ્યો છું. મારું તો ગ્રેજ્યુએશન પણ અધૂરું રહ્યું, તો મને ક્યાંથી સારી નોકરી મળે. આ રિસેપ્શનની લિસ્ટ નોકરીમાંથી ગુજારો કરું છું, અને આ નાની સી નોકરીથી એમનું દેવું પૂરું કર્યું છે, અને હવે તમને વળવાના 5 લાખ ભેગા કરી રહ્યો છું. મને ખબર નથી હજી કેટલા વર્ષો લાગશે, પણ તમારું ઋણ ચૂકવે તો કરવા જરૂર એક દિવસ પાછો આવીશ. શરીરની વાત સાંભળીને સિમોલીની આંખથી આંસુના રહેલા ચાલ્યા. ક્યારેય 10 વર્ષ પછી કે તારી સિમોલી ગુજરી જાય પછી, અરે એકવાર, માત્ર એકવાર મને ફોન તો કરવો હતો. મારા દિલના એક ઈશારે હું તને આખું જીવન સોંપવા તૈયાર હતી, અને તારા દિલે એક ઈશારો પણ ના આપ્યો. મારી પાસે આવીને બધી વાત કરી હોત તો આ બધું પપ્પાએ ક્યાંયનું સોલ્વ કરી દીધું હોત. ચાલ હવે બેગ પેક કર, મારી સાથે આવવાનું છે. તો તે મને માફ કર્યો. સિમોલી, ઈચ્છા તો થાય છે કે તને ઢીબી નાખું, પણ દિલ ઈશારો કરે છે. આ વ્યક્તિ જ તારા માટે સર્જાય છે. ઓકે ડિયર, તારા દિલના ઈશારા પર મારા ઋણ પેટે મારી આખી જિંદગી આજથી તને સમર્પિત કરું છું, કહેતા સરિત સિમોલીના હાથમાં હાથ નાખી ફરી એકવાર એની સાથે નવી સફરે ઉપડ્યો. મિત્રો, આજની વાત તમને કેવી લાગી તે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપશો જી. અને ગમી હોય તો લાઈક અને તમારા મિત્રોને શેર કરો, જેથી તમારા મિત્રો સાંભળી શકે અને અમારી સાથે જોડાયેલા રહો, એટલે દરરોજ નવી વાર્તા સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ, ત્યાં સુધી બધા મસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.